પત્રકાર અને સામાજિક સેવામાં અગ્રેસર રહેતા હિરેન મોદી કે જેમણે વોર્ડ નંબર 16માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે। આગામી 26 તારીખે જ્યારે મતદાન છે અને અત્યારે ચૂંટણીનો પ્રચાર જોરોશોરોથી ચાલી રહ્યો હોય, દરેક પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યું હોય, તેવામાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર હિરેન મોદી તેઓ દ્વારા પણ વોર્ડ નંબર 16ના વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું વિશાળ રેલીનું, અને જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અપક્ષ ઉમેદવાર તરીકે જ્યારે હિરેન મોદી લોકોની સેવા કરવા માટે ઉમેદવારી નોંધાવી હોય અને લોકોને જે અસુવિધા છે તે સુવિધા પૂરી પાડવા માટેનો તેમનો એક પ્રયાસ છે અને તેમને રાજનીતિમાં ઝંપલાવ્યું છે અપક્ષ ઉમેદવાર તરીકે, અને ત્યારે લોકો પણ તેમને સારો એવો પ્રતિસાદ આપી રહ્યા છે। તેમના દ્વારા આગામી 26 તારીખે સૌને મતદાન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 16ના સૌ મતદારોનો આભાર વ્યક્ત કરું છું। આજે મારી રેલી હતી, રેલીની અંદર ભવ્ય રેલી નીકળી, જેની અંદર અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે। વોર્ડ નંબર 16ના તમામ રહીશોનો ફરી એક વખત વિનંતી કરું છું કે આગામી 26મી તારીખે જો આપ પરિવર્તન ઈચ્છતા હોય અને સાચા અર્થમાં વિકાસ કરવા માંગતા હો વોર્ડનો, તો એક મત મને માઇકના બટનને દબાવીને એક મત આપવા વિનંતી છે। એક મત તમારો પડશે, એની અંદર વડોદરાનો વિકાસ ચોક્કસ હું કરીશ, એની હું વિશ્વાસ આપું છું। અને આગામી 5 વર્ષ માટેનું આપનું ભાવિ આપે નક્કી કરવાનું છે। જો સાચા અર્થમાં સાચા વ્યક્તિને મત જશે આપનો, તો ચોક્કસ વડોદરાના વોર્ડ નંબર 16નો વિકાસ કોઈ રૂંધી નહીં શકે। જે પણ આવશે મારી સામે એ તમામને હું મારી રીતે કામ કરતા શીખવાડી દઈશ, અને તમારા જે વેરાનું વળતર આપવાનું છે હું ચોક્કસપણે આપના વિકાસ થકી હું આ સાબિત કરીને બતાવીશ કે હિરેન મોદીએ જે વચનો આપેલા, જે વિશ્વાસ આપેલો, એને ફળીભૂત કર્યો છે। માટે ફરીથી આજની રેલીમાં જોડાવા બદલ સૌ મતદારોનો આભાર માનું છું। તમામ જે મતદારો છે જેમણે મને વિશ્વાસ આપ્યો છે જીતાડવાનો, એમનો પણ હું આભાર માનું છું। અને આવો જ વિશ્વાસ 26 તારીખે ઈવીએમ મશીનની અંદર, બેલેટ પેપરની અંદર દર્શાવે એવી જ મારી આશા અને અપેક્ષા છે, જેથી કરીને અન્ય પક્ષોને હું જવાબતોડ જવાબ આપી શકું। સૌને મારા ફરીથી જય શ્રી કૃષ્ણ। પહેલા તો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે વોર્ડ નંબર 16 ખાતે હિરેન મોદી અપક્ષમાંથી ઊભા છે, ત્યારે આજે રેલી કાઢવામાં આવી હતી, જે સુખધામથી ચાલુ થઈને પ્રતાપનગર આખા વોર્ડ નંબર 16ના આખા પટ્ટામાં રેલી ફરી છે અમારી, અને જનતાનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે, તે બદલ હું આભાર વ્યક્ત કરું છું। અને આ વર્ષે મારું પહેલું મતદાન છે, ત્યારે હું ઘણી એક્સાઇટેડ છું કે મારા પપ્પા અપક્ષમાં ઊભા છે અને મારો પહેલો જ મત, જ્યારે મેં 18+ થઈ છું ત્યારે મારો પહેલો મત મારા પપ્પાને જશે। અને એવી આશા સાથે પપ્પા જ્યારે 10 વર્ષથી નિસ્વાર્થ ભાવે વોર્ડ 16માં સેવા કરતા આવ્યા છે, જ્યારે આધાર કાર્ડનો કેમ્પ હોય, ખીચડી કઢી હોય કે અન્ય કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ હોય, ત્યારે દરેક કામમાં મારા પપ્પા આગળ છે અને દરેક કામમાં પપ્પાએ સાથ અને સહકાર આપ્યો છે દરેક જનતાને। ત્યારે મને વિશ્વાસ છે કે આ વર્ષે વોર્ડ 16ના તમામ જનતા, જે વોર્ડ નંબર 16ના મતદારો છે, તે મારા પપ્પાને જંગી બહુમતીથી જીતાડશે। અને આવી જ આશા અને અપેક્ષાઓ સાથે હું વૈદેહી મોદીને જીતાયા પછી, ચૂંટાયા પછી આવો જ સાથ અને સહકાર રહેશે અને મતદાન વધુમાં વધુ થાય મારા પપ્પા માટે, તેવી આશા છે।